સર્વાંગી શિક્ષણ શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો આધારિત પ્રસ્તુત છે વાર્તા મોજીલો કાગડો. જીવનમાં સુખની સાથે દુઃખ છે, જયની સાથે પરાજય છે, લાભની સાથે અલાભ છે. છતાં આવા દ્વંદ્વોની સ્થિતિમાં પણ જે એક સમાન ભાવે વર્તે છે તે જ ખરો મનુષ્ય છે. આ વાત શ્રીમદ ભગવદ્ ગીતામાં કરવામાં આવી છે. શ્રી ગીજુભાઈ બધેકા લિખિત આ એક રસપ્રદ વાર્તા છે, જેમાં એક કાગડાની વાત છે. ગુસ્સે થયેલા રાજા કાગડાને જુદા જુદા કષ્ટ આપે છે. કાગડો દરેક દુઃખમાં સુખ જુએ છે, આનંદમાં જ રહે છે. કંટાળીને રાજા તેને સુખની પરિસ્થિતિમાં મૂકે છે તો ત્યાં પણ પોતાની આનંદની અવસ્થા જાળવી રાખે છે. સુખ દુઃખમાં સમતા કેળવવાની વાત અહીં સુંદર રીતે આલેખન પામી છે. તો પ્રસ્તુત છે વાર્તા. એક હતો કાગડો. કાગડો સ્વભાવે મોજીલો, એને તો દરેક વાતમાં મજા આવે. એકવાર કોઈ કારણથી રાજા કાગડા પર ગુસ્સે થઈ ગયા. જાઓ, આ કાગડાને ગામના કૂવાને કાંઠે ગારો છે તેમાં ફેંકી આવો. કાગડાને રાજાના આદેશ પ્રમાણે ગારામાં ફેંકી દેવામાં આવ્યો. કાગડાભાઈ તો ગારામાં પડ્યા આનંદથી ગાવા લાગ્યા. લપસણું કરતા શીખીએ છીએ ભાઈ, લપસણું કરતા શીખીએ છીએ. લે, આ કાગડો તો કેવો છે! ગારામાં આખા શરીરે કાદવ કીચડ ચોંટી જવા છતાં દુઃખી થવાને બદલે ખુશ કેમ થાય છે? રાજાને તો ક્રોધ ચડ્યો અને બીજો આદેશ કર્યો. જાઓ, નાખો આ કાગડાને કૂવામાં, ભલે પાણીમાં ડૂબીને મરી જાય. રાજાના માણસોએ કાગડાને ઊંચકીને કૂવામાં ફેંકી દીધો, પણ કાગડાભાઈ તો કૂવામાં પડ્યા ગાવા લાગ્યા. કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ. હવે તો આ કાગડાને આથી વધારે શિક્ષા કરવી જોઈએ. જાઓ, આ કાગડાને કાંટાથી ભરેલા એક પિંજરામાં નાખો. કાગડાભાઈ તો એના એ જ રહ્યા. વળી આનંદથી સૂરમાં ગાવાનું શરૂ કર્યું. કૂણા કાન વિંધાવીએ છીએ ભાઈ, કૂણા કાન વિંધાવીએ છીએ. કંટાળેલા રાજાએ કાગડાને દુઃખને બદલે સુખ આપવાનું નક્કી કર્યું. જાઓ, આને આંબાની ડાળે ટવકા કરતી કોયલની બાજુમાં પાંજરે મૂકી દો. કાગડાભાઈને તો તે પણ સવડું પડ્યું. ખુશ થઈને ગાવા લાગ્યા. કોયલના ટવકા સાંભળીએ છીએ ભાઈ, કોયલના ટવકા સાંભળીએ છીએ. જાઓ, એને ખીરમાં નવડાવો. પછી કાગડાને ખીર ભરેલા વાસણમાં રાખ્યું. કાગડો તો ગાય કે મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ, મીઠી ખીર ખાઈએ છીએ. રાજાએ કાગડાને દુઃખી કરવા ઘણા પ્રયાસ કર્યા, પણ દુઃખી થાય તે બીજા. આ કાગડો કોઈ રીતે દુઃખી થાય તેમ લાગતું નથી. જાઓ, એને છાપરા પર ફેંકી દો. છાપરા પર બેઠા કાગડાએ તો ગાયું કે હવે અમે આઝાદ છીએ ભાઈ, હવે અમે આઝાદ છીએ. જેને દુઃખી ન જ થવું હોય તેને કોઈ પરાણે દુઃખી કરી શકે નહીં.